મિત્રો, શિવરાત્રિનો ઉત્સવ એટલે મહાઉત્સવ એટલે તો મહાશિવરાત્રિ કહેવાય છે. તો મિત્રો, આજે આપણે સાંભળીશું મહાશિવરાત્રિની વ્રતની કથા વાર્તા. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પાર્વતીની પૂજાનું મહત્વ છે અને આ મહાશિવરાત્રિનું વ્રત કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. સર્વે પાપો નષ્ટ થઈ જાય છે. આ દિવસે ચારેય પ્રહરમાં શિવલિંગની પૂજા કરાય છે. તો મિત્રો, આપણે સાંભળીએ મહાશિવરાત્રિનું વ્રતની કથા વાર્તા. એ પહેલાં મિત્રો, વિડીયોને લાઈક અને અમારી ચેનલ આપ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. મહાશિવરાત્રિ વ્રત વિધિ વિધાન. આ વ્રત મહાવત ચૌદશને દિવસે થાય છે. ભગવાન શંકરનું આ વ્રત છે. બધા પાપોને નાશ અને મોક્ષની ઈચ્છાથી આ વ્રત કરાય છે. દિવસે ઉપવાસ ન થાય તો દૂધ, શક્કરિયા વગેરે ફળાહારમાં લઈ શકાય. વ્રત કરનારે રાત્રિનું જાગરણ કરવું અને ચારેય પહોર જુદી જુદી વિધિથી શિવલિંગનું પૂજન કરવું. ભગવાન શંકરની વિધિપૂર્વક પૂજા કરે તેને સુખ શાંતિ મળે છે. મહાશિવરાત્રિ વ્રત કથા વાર્તા. એક પારધી ધનુષ બાણ લઈને વનમાં શિકારે નીકળ્યો. એ દિવસે મહાવત ચૌદશનો દિવસ હતો. શિવરાત્રિનો દિવસ હતો. એથી રસ્તામાં જતા આવતા લોકો શિવ શિવ બોલતા હતા. પેલો માણસ જવાબ આપ્યા વગર ચાલતો થયો. આ રીતે પારધીએ ઘણી વખત શિવ શિવ કહીને રસ્તામાં અનેક ભાવિકોની મસ્કરી કરી, પરંતુ તેમ કરવા જતાં અજાણપણે તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું હતું. પ્રભુનું નામ અજાણપણે અને મસ્કરી રૂપે પણ લેવામાં આવે તોય તેનું ફળ મળ્યા વગર રહેતું નથી. પારધી જંગલમાં બહુ અથડાયો, પણ ક્યાંય શિકાર મળ્યો નહીં. સાંજ પડી ગઈ હતી. આખરે તે રાતના શિકાર કરવાનો નિર્ણય કરીને એક સરોવર આગળ આવેલા બીલીના ઝાડ પર ચડીને બેસી ગયો. રાતનો પહેલો પ્રહર થયો. તે સરોવરમાં એક મૃગલી પાણી પીવા આવી. પારધી અવાજ ઉપરથી નિશાન તાકવા ઝાડ ઉપર ઊંચો નીચો થયો એટલે ઝાડ પરથી થોડાક બીલીપત્રો ખરીને નીચે પડ્યા. એ ઝાડ નીચે એક શિવલિંગ હતું. તેના પર બીલીપત્રો પડ્યા. પાંદડા પડવાના અવાજથી મૃગલીની નજર ઝાડ પર પડી અને તેણે પારધીને ધનુષ બાણ સાથે બેઠેલો જોઈ લીધો. કંઈ વિચારી મૃગલી પારધીને કહેવા લાગી, હે પારધી, મને એકવાર મારા રહેઠાણે જવા દે. બધાને મળી આવી પછી ખુશીથી મને મારી નાખજે. પારધીએ ના કહી તો મૃગલીએ સોગંદ ખાધા, હું પાછી ના આવું તો અધર્મીને પાપ લાગે, તે પાપ મને લાગે. પારધીએ વિશ્વાસ રાખીને તેને જવા દીધી. મૃગલી આનંદ વ્યક્ત કરી દોડી ગઈ. રાત્રિનો બીજો પ્રહર થયો એટલે પેલી મૃગલીની બહેન સરોવર કિનારે પાણી પીવા આવી અને તેને મારવા પારધી ઝાડ પર ઊંચો નીચો થયો એટલે થોડાક બીલીપત્રો ખરીને શિવલિંગ ઉપર પડ્યા. આ બીજી મૃગલીએ પણ પારધીને જવા દેવા માટે વિનંતી કરી અને સોગંદ ખાધા કે હું જો પાછી ન ફરું તો બ્રહ્મહત્યાનું જે પાપ લાગે તે પાપ મને લાગે. પારધીએ તેને પણ વિશ્વાસ રાખીને જવા દીધી. ત્રીજા પ્રહરે મૃગલીનો પતિ મૃગ પાણી પીવા આવ્યો અને પારધીએ ધનુષબાણ હાથમાં લઈ નિશાન તાંકવા ડાળીઓ આઘા પાછી કરવા માંડી. આથી થોડાક બીલીપત્રો ખરીને નીચે શિવલિંગ પર પડ્યા. મૃગે પણ ઝાડ તરફ નજર કરી કહ્યું, હે પારધી, મને જવા દે. હું સોગંદ ખાઉં છું કે જો હું પાછો ન ફરું તો પિતાને ત્રાસ આપનારને જે પાપ લાગે તે પાપ મને લાગે. પારધીએ દયા લાવી મૃગને પણ જવા દીધો. હાથમાં આવેલા 3 શિકાર છટકી જવાથી પારધી એટલો બધો વ્યાકુળ બની ગયો કે ઝાડ પર આમ તેમ કરવા લાગ્યો. તેથી ઘણા બીલીપત્ર નીચે ખરી પડ્યા. તે બધા શિવલિંગ પર જ પડ્યા. તેથી પારધીથી અજાણપણે પણ શિવ પૂજા થઈ ગઈ. ચોથા પ્રહરે પારધીએ મૃગલીઓ અને તેના બચ્ચાઓને આવતા જોયા. તેઓ સ્પષ્ટપણે જોઈ શકાય એ માટે પારધીએ વચમાં નડતા ઘણા બીલીપત્ર તોડીને નીચે નાખ્યા, જે શિવલિંગ પર જઈ પડ્યા. આ ટાણે દૂર આવેલા મંદિરમાં ઘંટનાદ થયો. આરતી થવા લાગી અને હર હર મહાદેવનો નાદ ગુંજવા લાગ્યો. ત્યાં તો મૃગલીઓ આવીને પારધીને કહેવા લાગ્યા કે હે પારધી, હવે તું અમને ખુશીથી મારી નાખ. પારધી ધનુષ ખભે ભરાવીને નીચે ઉતર્યો. પશુઓમાં પણ આટલી બધી સત્યપ્રિયતા જોઈ તેનું મસ્તક મૃગોની સામે ઝૂકી ગયું. તેણે કહ્યું, તમે બધા હવે નિર્ભય છો. આજથી હું કોઈની હિંસા નહીં કરું. બીજો ગમે તે ધંધો કરીશ, પણ મૂંગા જીવોને રંજાડીશ નહીં. ચોથા પ્રહર થતાં સ્વર્ગમાં દેવતાઓના નગારા વાગ્યા. સાથે જ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ અને એક વિમાન સરોવરના કિનારા પર ઉતર્યું. તેમાંથી એક દેવદૂત પારધી પાસે આવી કહેવા લાગ્યો, હે પારધી,
તારાથી અજાણપણે પણ શિવરાત્રિનું વ્રત થયું છે, તેથી તારા બધા પાપ બળી ગયા છે. માટે તું આ વિમાનમાં બેસી મનુષ્ય દેહે સ્વર્ગમાં જા. અજાણપણે રાત્રિના 4 પ્રહર તારાથી શિવરાત્રિનું જાગરણ થયું અને તારા હાથથી ખરેલા બીલીપત્રો નીચે શિવલિંગ પર પડ્યા, એટલે તે પ્રત્યેક પ્રહરે શિવપૂજા કરી કહેવાય. આવી રીતે શિવપૂજા થવાથી તારું સઘળું પાપ નષ્ટ થયું છે અને તું શિવલોકનો અધિકારી થયો છે. અને તે ફળદાતા આ મૃગલાઓ પણ તારી જેમ પાપ મુક્ત બનીને નક્ષત્ર લોકમાં વાસ કરશે. પારધી શિવનું રટણ કરતો વિમાનમાં બેઠો. મૃગલા પણ બેસી ગયા. પળવારમાં પારધી શિવલોકમાં પહોંચી ગયો અને મૃગલાઓ નક્ષત્રલોકમાં જઈ પહોંચ્યા. તેઓ આજે પણ મૃગશીર્ષ નામથી નક્ષત્ર રૂપે પ્રસિદ્ધ છે. આ મહાશિવરાત્રિ વ્રત જેવું પારધી અને મૃગલાઓને ફળ્યું એવું વ્રત કરનારને, આ કથા વાંચનારને અને સાંભળનાર દરેકને ફળજો. બોલો ઉમાપતિ મહાદેવની જય. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.